નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલની વર્તુળક. એટલે આપણે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલની વર્તુળક સમજાવવાનું છે. બાહ્ય ક્ષેત્રને આપણે વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ છીએ. આ ક્વેશ્ચન બીજી રીતે પૂછવો હોય તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ છે એનું ટોર્ક શોધો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલનું ટોર્ક શોધો. એવી રીતે બીજી રીતે ક્વેશ્ચન પૂછી શકાય છે. હવે સમાન વિદ્યુત ક્ષેત્ર અથવા બાહ્ય ક્ષેત્ર કોને કહેવાય? તો કે તેમાં આવેલું વિદ્યુત ક્ષેત્ર સમાન બધી જગ્યાએ બધી દિશામાં સમાન અંતરે ફેલાયેલું હોય તો તેવાને શું કહેવાય? સમાન વિદ્યુત ક્ષેત્ર કહી શકાય છે. કઈ રીતે? આપણે અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર લીધું છે જે E સદિશ વડે આપણે દર્શાવીએ છીએ. સમાન વિદ્યુત ક્ષેત્રને આપણે E સદિશ વડે દર્શાવીએ છીએ. E સદિશ વડે દર્શાવતા સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક ડાયપોલ મૂકીએ છીએ. -q અને +q કેમ કે ખબર છે ડાયપોલમાં બે ધ્રુવ હોય છે, બે ચાર્જ હોય છે. તો આપણે એમાં એક ડાયપોલ મૂકીએ છીએ. હવે તમે જોઈ શકશો કે આ જે રેખા છે બધી રેખા વચ્ચેનું અંતર સમાન છે એટલે આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ છીએ. એટલે સમાન વિસ્તારમાં ફેલાયેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમાન વિદ્યુત ક્ષેત્ર કહે છે. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં આપણે અહીં ડાયપોલ મૂક્યો છે. હવે આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર છે એ ધનથી ઋણ તરફ જાય છે. જ્યારે આપણે ડાયપોલની વાત કરવામાં આવે તો ડાયપોલની જે દિશા છે તે p એકમ સદિશ t કે વડે દર્શાવવામાં આવે છે અને એની જે દિશા છે ઋણથી ધન તરફ હોય છે ડાયપોલની દિશા, અને વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ, બંનેની દિશા અલગ અલગ હોય છે, વિરુદ્ધ દિશામાં હોય છે. હવે આપણે એક વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂક્યો છે તેના ઉપર જે ડાયપોલ પર ચોક્કસ પ્રકારનું કંઈક બળ લાગતું હશે. તો આપણે જોઈએ અહીંયા -q છે ચાર્જ, અહીંયા +q ચાર્જ છે. તો હવે -q ચાર્જ છે તેના ઉપર કંઈક વિદ્યુત બળ લાગતું હશે. તો આપણે બળ એટલે ખબર છે, બળ એટલે શું થાય? F q E. તો જોઈએ -q ચાર્જ છે. હવે અહીં નીચે તમે જો તો વિદ્યુત ક્ષેત્ર ધન છે, ધનથી ઋણ તરફ જાય છે એટલે. તો અહીં નીચે ધન છે અને -q ચાર્જ છે તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. તો -q ચાર્જ પર લાગતું બળ, -q વિદ્યુત પર લાગતું બળ શું થશે? F -qE. માઈનસ નિશાની આગળ આવશે. શું કામ? કેમ કે અહીંયા માઈનસ ચાર્જની વાત કરવામાં આવી છે, માઈનસ વિદ્યુત ભારની વાત કરવામાં આવી છે, ઋણ વિદ્યુત ભારની. એટલે આપણને આવશે F -qE. એવી જ રીતના તમે જો તો આ બાજુ ડાયપોલની જે બીજી બાજુ છે અહીંયા આપણે ધન ભારિત ચાર્જ છે, +q ચાર્જ છે. તો +q ચાર્જ છે એ ઉપરની દિશામાં જશે. શું કામ? કેમ કે પ્લસ ચાર્જ છે ને અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશાની ઉપરની તરફ માઈનસ ચાર્જ છે. તો એ બંને વચ્ચે આકર્ષણ થશે. આકર્ષણને કારણે અહીંયા આપણે જે બળ મળશે +q ઉપર લાગતું વિદ્યુત બળ કેટલું મળશે? F q E આપણને મળશે. એટલે અહીંયા આવશે F q E અને અહીંયા આવશે F -q E. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને શું મળે? કુલ વિદ્યુત ભાર મળે. પહેલા જોઈએ તો આપણને આ બળ મળ્યું છે -q. તો p જેટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલને બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર E સદિશમાં મૂકેલ છે. તો આપણે શું કીધું? આ p જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલને, આ ડાયપોલ આપણે મૂક્યો છે બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર E સદિશમાં મૂકેલ છે. તો બાહ્ય સમાન જે આપણે વિદ્યુત ક્ષેત્ર અંતરની વાત છે, વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે એ શું છે? E સદિશ છે. -q વિદ્યુત ભાર પર લાગતું બળ, આપણે જેમ વાત કરી હતી કે -q ચાર્જ છે ને અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર શરૂ થાય ત્યાં ધન ભારિત હોય છે અને ધન ભારિત થી ઋણ ભારિત તરફ જાય છે. તો -q પ્લસ વિદ્યુત ક્ષેત્ર એટલે બંને વચ્ચે શું થશે? આકર્ષણ. એને લીધે જે આખું બળ ઉદ્ભવે છે -q વિદ્યુત ભાર પર લાગતું બળ તો કેટલું છે? F સદિશ -q E સદિશ છે આપણે અહીં દર્શાવેલું છે જે નીચેની તરફ લાગે છે. એવી જ રીતે +q વિદ્યુત ભાર પર લાગતું બળ, તો આપણે આ q વિદ્યુત ભાર પર આવી જઈએ તો એને જે બળ લાગે છે ઉપરની દિશા તરફ લાગે છે. એટલે શું આવશે? F += q E સદિશ આવશે.
હવે આ બંને છે જે હવે તો ડાયપોલ ઉપર વિદ્યુત બળ લાગેલું છે જે આપણને કીધું છે વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે ડાયપોલ ઉપર બંને ડાયપોલ છે એના બંને ધ્રુવો ઉપર એટલે -q ચાર્જ અને +q ચાર્જ ઉપર કોઈ બળ લાગેલું છે તો એ બંને બળનો સરવાળો કરીએ તો ડાયપોલ પર લાગતા કુલ બળ કુલ વિદ્યુત બળ ડાયપોલ પર લાગતું કુલ વિદ્યુત બળ એટલે F માઈનસ અને F પ્લસ નો આપણે સરવાળો કરીએ તો F ઇક્વલ ટુ F પ્લસ સદિશ પ્લસ F માઈનસ સદિશ આપણે મૂકીએ તો હવે F પ્લસ અને F માઈનસ ની આપણે જો વેલ્યુ મૂકીએ તો શું આવે જોઈએ F સદિશ ઇક્વલ ટુ F પ્લસ સદિશ ની વેલ્યુ આપણને શું મળી છે q E સદિશ અને એવી જ રીતે F માઈનસ સદિશ ની આપણને વેલ્યુ શું મળી છે -q E સદિશ મળી છે હવે બંનેનો સરવાળો કરવાનો છે તો પહેલાની વેલ્યુ મૂકે F પ્લસ ની q E સદિશ આવે પછી વચ્ચે આવશે સરવાળાની નિશાની અને પછી આવશે -q E સદિશ જે F માઈનસ સદિશની વેલ્યુ છે પણ અહીંયા માઈનસ નિશાની છે તો માઈનસ પ્લસ શું થશે માઈનસ પ્લસ માઈનસ આવશે એટલે જે વચ્ચે સરવાળાની નિશાની છે એની જગ્યાએ આપણે શું મૂકશું માઈનસ એટલે QE - QE થયું QE - QE થયું તો આપણે જે બળ મળ્યું શું મળ્યું 0 F ઇક્વલ ટુ શું આવશે 0 તો આપણને જે ડાયપોલ પર લાગતું બળ મળે છે જે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એ કેટલું મળે છે એ આપણને 0 મળે છે તો ડાયપોલ પર કોઈ બળ લાગતું નથી પણ જ્યારે આ વસ્તુ થાય ત્યારે બે આ ડાયપોલ પર કોઈ બળ નથી લાગતું પણ આની પર ટોર્ક લાગે છે કઈ રીતે તો તે જોઈએ આપણે કે માનો કે આપણે એક અત્યારે આપણે બે વિદ્યુત ભાર લીધેલા છે +q - એની જગ્યાએ આપણે ખાલી એક જ વિદ્યુત ભાર લઈએ અને એક વિદ્યુત ભાર ઉપર આપણે ઉપરની બાજુ નીચેની બાજુ બળ લગાવીએ એક બાજુ F માઈનસ અને એક બાજુ F પ્લસ અહીંયા શું છે કે બે વિદ્યુત ભાર છે અને બંને ઉપર અલગ અલગ બળ લાગે છે જ્યારે એક વિદ્યુત ભાર હોય અને બંને એક વિદ્યુત ભાર પર બંને બળ લાગે છે સમાન બળ લાગે છે પણ અલગ અલગ દિશામાં વિરુદ્ધ દિશામાં તો આપણને જે બળ મળે એ કેટલું મળે 0 મળે કે વિરુદ્ધ દિશામાં લાગે છે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી સમાન મૂલ્યનું બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં આવતી 0 થાય પણ અહીંયા એક જ વિદ્યુત ભારની વાત કરવામાં આવે છે એની જગ્યાએ અહીંયા બે વિદ્યુત ભાર છે એના વચ્ચે અમુક અંતર છે એના લાગે છે એના લીધે અહીંયા કંઈક ટોર્ક લાગે છે પણ અહીંયા એક જ વિદ્યુત ભાર છે તો અહીંયા બળ 0 થશે એની સાથે ટોર્ક પણ આપણને કેવું મળશે 0 ટોર્ક કાંઈ મળશે નહીં પણ જ્યારે બે વિદ્યુત ભાર વચ્ચે કંઈક અંતર રહેલું છે અને બે વિદ્યુત ભાર વચ્ચે અલગ અલગ બળની વાત કરવામાં આવે ત્યારે બળ 0 થાય છતાં ટોર્ક આપણને કાંઈક મળે છે હવે પદાર્થ છે રેખીય ગતિ ક્યારે કરે અને ચાર્જ ગતિ ક્યારે કરે જ્યારે પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 હોય પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 હોય ત્યારે પદાર્થ રેખીય ગતિ કરે છે અને પદાર્થ પર લાગતું બળ પરિણામી ટોર્ક લાગે જ્યારે પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક હોય ત્યારે પદાર્થ ચાર્જ ગતિ કરે છે આ પદાર્થ પર કંઈક ટોર્ક લાગે છે એવું આપણે સાબિત કર્યું એટલે આ પદાર્થ જે આપણે જે અહીંયા જે ડાયપોલ લીધો છે એ ચાર્જ ગતિ કરશે હવે આપણે ડાયપોલ ઉપર પહેલા બળ લગાવ્યું હવે ડાયપોલનો આપણે ટોર્ક અહીંયા ફાઇન્ડ કરવાનું છે આપણે કીધું હતું કે આ ક્વેશ્ચન બીજી રીતે પૂછી શકે કે વિદ્યુતભાર જે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ છે એને ઉપર કેટલું ટોર્ક લાગે છે ફાઇન્ડ કરો એટલે બીજી રીતે ક્વેશ્ચન પૂછે કે તો આની ઉપર ટોર્ક કેટલું લાગે છે ફાઇન્ડ કરશું આપણને બળ 0 મળી ગયું છે હવે ટોર્ક જોઈએ ડાયપોલ પર લાગતું ટોર્ક બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળોની કાર્યરેખા વચ્ચેનું અંતર તો ટોર્ક કોને કહેવાય એની આપણે વ્યાખ્યા છે કે ટોર્ક બરાબર ડાયપોલ પર લાગતું ટોર્ક બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય હવે આ ડાયપોલ છે એના ઉપર કોઈ બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ડાયપોલ પર જે ટોર્ક લાગે છે બેમાંથી જે q - q વિદ્યુતભાર છે અને પ્લસ q વિદ્યુતભાર છે બેમાંથી એકનું આપણે મૂલ્ય લેવાનું છે અને બીજું શું કીધું બે બળોની કાર્યરેખા વચ્ચેનું અંતર બે બળો છે જે એક માઈનસ છે અને એક પ્લસ છે જે બે બળો મળે છે એની કાર્યરેખા વચ્ચેનું અંતર જે અંતર મળે એને આપણે ટોર્ક કહી શકીએ છીએ તો ટોર્ક બરાબર ટોર્ક નિશાની ટાઉ તરીકે આપણે દર્શાવીએ ટોર્ક ટાઉ એટલે બેમાંથી એક બળનું મૂલ્ય એટલે બેમાંથી એક
જે લેવાનું છે એ શું લેશું બળ એટલે F મળે અને F ની આપણે સંજ્ઞા ખબર છે કે F નું સમીકરણ છે F 2 E હવે એવી રીતે ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર આપણે x લીધું છે કઈ રીતે લીધું આપણે જોઈએ પહેલા બે માંથી એક બળનું મૂલ્ય એટલે જ્યારે બે વિદ્યુતભાર છે એના ઉપર જે બળ લાગે છે ફોર્સ આપણને જે મળ્યું q * e મળ્યું છે તો આપણે લખીએ છે q * e જ્યારે બળની વાત કરવામાં આવે છે તો બે માંથી એક બળનું મૂલ્ય બળ એટલે F તો બળનું મૂલ્ય આપણને શું મળ્યું છે q * e લખ્યું બે બળો વચ્ચેનું લંબ અંતર હવે લંબ અંતર કોને કહેવાય જોઈએ અહીંયા બે વિદ્યુતભાર આપેલા છે અલગ વચ્ચે અંતરના આ અંતર છે અને 2a અંતર છે પણ હવે આ રેખીય દિશામાં q જે બળ લાગે છે અને એવી રીતના આ એક આખી જે દિશા બને છે એના ઉપર -q હવે જે આ આખી રેખા બને છે એ બે વચ્ચેનું બળ આ બે વચ્ચેનું અંતર કેટલું છે આ રેખા વચ્ચેનું આ તો જે શું છે +q વિદ્યુતભાર કે -q વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a છે પણ જે બળ લાગે છે એના કારણે જે રેખા બને છે જે બળ લાગવાની જે દિશા છે કે +q છે તો હવે ઉપરની બાજુ જાય -q નીચેની બાજુ તો આ જે આખી જે બંને રેખા મળે છે એ બે વચ્ચેનું અંતર કેટલું એને આપણે લંબ અંતર તરીકે ઓળખી શકીએ તો આ ટોર્ક આખું લઈએ આજે આપણે ટોર્ક નહીં પણ આ જે ડાયપોલ છે ડાયપોલ આ જે આવી રીતના છે એ સીધો આપણે અહીં મૂકી દીધું જેમ અહીંયા છે એક આખો ડાયપોલ આપણે મૂકી દીધો અહીંયા q છે અહીંયા -q છે હવે આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ તો +q - q ડાયપોલ આપણે મૂક્યો હવે આ બળ લાગવાના કારણે આપણને અહીંયા એક કાટકોણ ત્રિકોણ જેવું મળ્યું છે હવે એમાં જોઈએ બે બાજુ હોય છે અને એક બાજુ કર્ણ હોય છે તો કર્ણ આપણને કેટલો છે 2a આપી દીધેલો છે અને બે બાજુઓ છે હવે આની ઉપર આપણે sin θ ને મૂકીએ કાટકોણની વાત આવે છે તો sin θ બરાબર શું થાય તો કે સામેની બાજુના છેદમાં કર્ણ sin θ બરાબર શું થાય સામેની બાજુના છેદમાં કર્ણ તો કર્ણ આપણો કેટલો છે 2a અને સામેની બાજુને આપણે x કહી દઈએ આપણે x નામ આપીએ એટલે જે આ બે રેખા વચ્ચેનું અંતર છે લંબ અંતરને આ એને આપણે x તરીકે ઓળખીએ છીએ હવે sin θ બરાબર શું થાય સામેની બાજુના છેદમાં કર્ણ તો સામેની બાજુ એટલે શું થાય આ x અને કર્ણ એટલે 2a હવે આપણે અહીંયા જોઈએ તો હવે x ને આપણે કરતા બનાવીએ તમે x ને કરતા બનાવો જો સામેની બાજુ એટલે x અને છેદમાં 2a એટલે કર્ણ હવે x ને તમે કરતા બનાવો તો શું થાય 2a sin θ થાય 2a બરાબર શું થાય sin θ થાય એટલે જે લંબ અંતર છે આપણે શું કીધું x આ બે પ્લસ ચાર્જ અને માઈનસ ચાર્જ અહીંથી એક રેખા નીકળે છે એક અહીંથી અને એની આડી રેખાને આપણે લંબ અંતર કીધું લંબ અંતરને x નામ આપ્યું અને sin θ પ્રમાણે સામેની બાજુના છેદમાં કર્ણ થાય તો આપણે લીધું અહીંયા x ના સૂત્રનો કરતા બનાવ્યો 2a sin θ આપણને મળ્યું તો q e cross x એટલે આ તો આપણે ટાઉ નું સૂત્ર મળી ગયું ટાઉ q e એટલે જે બળ લાગે છે એનું બળનું મૂલ્ય લીધું છે ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતરને આપણે x કીધો છે અને આપણને જે x ની વેલ્યુ છે કઈ રીતે મળે sin θ x ના છેદમાં 2a x ને સૂત્રનો કરતા બનાવો એટલે શું મળે 2a sin θ મળે એટલે ટોર્ક q e 2a sin θ હવે અહીંયા આપણને ખ્યાલ હોય તો આપણે ફ્લક્સમાં જોઈ ગયા હતા કે જે 2qa છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ p આ 2 છે આ a છે અને q એટલે 2qa ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ p એટલે આપણે લખ્યું છે p હવે આપણને ખ્યાલ છે કે p અને e બંને કેવા છે સદિશ છે
p સદિશ અને e સદિશ બંને એક સદિશ રાશિ છે. સદિશ રાશિનો ડોટ એટલે અદિશ રાશિ વડે ગુણાકાર થાય તો આપણને જે મૂલ્ય મળે એ સદિશ રાશિમાં મળે. બે સદિશ રાશિનો અદિશ રાશિમાં ગુણાકાર તો આપણે શું લખી શકીએ? એને સદિશ રાશિમાં લખી શકીએ એટલે ટાઉ આ કઈ રાશિ થાય? સદિશ. એટલે ટાઉ સદિશ ઇક્વલ ટુ p સદિશ ગુણ્યા ઇન્ટુ e સદિશ. આ શું થયું? ડોટ એટલે અદિશ રાશિ તરીકે લખી શકીએ આપણે. એટલે p સદિશ અને e સદિશ બે સદિશ છે. બે સદિશ વચ્ચેનો ગુણાકાર જ્યારે અદિશની રીતે એને ગુણવામાં આવે એટલે બે સદિશને અદિશની રીતે ગુણવામાં આવે તો જે રાશિ મળે આપણને સદિશ રાશિ મળે. એટલે આને આખને લખવું હોય આપણે તો કઈ રીતે લખી શકાય? ટાઉ સદિશ ઇક્વલ ટુ p સદિશ ક્રોસ e સદિશ તરીકે લખી શકાય છે. હવે આપણને કીધું છે કે ટાઉની જે દિશા છે પુસ્તકના પાનાને લંબ રૂપે બહાર આવતી દિશામાં છે. તો એ કઈ રીતે? તો કે જમણા હાથના અંગૂઠાનો નિયમ જો તમને યાદ હોય તો એમાં કઈ રીતના હોય કે જે બે આપણને સદિશ રાશિ મળી છે તો p થી e તરફ જે p છે p સદિશ થી e સદિશ એટલે ઉપરની બાજુ. p સદિશની દિશા કેમ છે અત્યારે આમ અને e સદિશ એટલે ઉપરની બાજુ. p થી e તરફ જો જમણા અંગૂઠાના નિયમ પ્રમાણે ગતિ કરે જે આપણને ટોર્ક છે એ ગતિ કરે p થી e તરફની દિશામાં જાય એટલે આ સદિશ p છે અને વિદ્યુત ક્ષેત્ર એટલે e સદિશ. વિદ્યુત ક્ષેત્ર e સદિશ ઉપરની બાજુ અને p સદિશની છે ગતિ એ આમ છે. કેમ કે ઋણ વિદ્યુત બાજુ ધન વિદ્યુત બાજુ તરફ જાય છે એટલે આ વસ્તુ કઈ રીતના થાય આ કરે. હવે p થી p જે સદિશ છે એ e સદિશની દિશામાં ગતિ કરે એટલે આમ. એટલે જે p સદિશ છે એ સદિશની દિશામાં ગતિ કરે એટલે કઈ ગતિ થાય? વિષમ ઘડી. તમે જોયું હોય એટલે ઘડિયાળ કેમ વળે? આમ. જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર e છે અને સદિશ p છે તે વિષમ ઘડી દિશામાં ફરે છે. તો ટોકની દિશામાં પુસ્તકના પાનાને લંબ રૂપે બહાર આવતી દિશામાં બળ લાગ્યું એમ કહી શકાય છે કે વિષમ ઘડીમાં ફરે છે. તો જે આપણને ટોકની જે દિશા છે કે પુસ્તકના પાનાને લંબ રૂપે બહાર આવતી દિશામાં છે એમ કહી શકાય જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે. હવે આપણને ટોર્ક તો મળી ગયું પણ જે ટોર્ક આપણને મળ્યું હોય એ ન્યૂનતમ ક્યારે હોય અને મહત્તમ એટલે સૌથી વધારે ક્યારે હોય ઓછું ક્યારે હોય એની વાત કરીએ તો અહીંયા શું કીધું છે કે જો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો ટોર્ક ઇક્વલ ટુ p sin θ. sin θ ની જગ્યાએ 0 મૂકીએ આપણે એટલે sin θ ની વેલ્યુ શું છે? 0. sin 0 ની વેલ્યુ 0 તો આપણને બરાબર 0 મળે. કારણ કે આ તો 0 થઈ જાય તો p ગુણ્યા e ગુણ્યા 0 એટલે 0. જો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો કેટલો? જો ટોર્ક 0 ડિગ્રી હોય તો ટોર્ક નું મૂલ્ય છે શું મળે? 0. કઈ રીતે? જો આપણે વાત કરીએ કે -q વડે ધન વિદ્યુત ભાર છે તો લાગતું બળ લાગશે એટલે આ જે વિદ્યુત ભાર છે નીચેની તરફ આવશે. એવી રીતે +q વિદ્યુત ભાર છે એ માઈનસ વિદ્યુત ભારના કારણે લાગતું બળ એટલે બળ લાગશે આની ઉપર એટલે એને આને આકર્ષશે એટલે આ જે આખું જે આપણો ડાયપોલ છે એ આમ ગતિ કરશે એટલે -q વાળો છેડો નીચે આવશે +q છેડો વાળો ઉપર જશે. તો આ સમાંતર થઈ જાય. આમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જરા સમાંતર થઈ જાય. આ ફરતો આવી રીતે આમ સીધો સમાંતર થઈ જાય વિદ્યુત ક્ષેત્ર. ચલો કોઈ પ્રકારનો ખૂણો હોતો નથી. જો ખૂણો ન હોય તો ખૂણો ન હોય તો θ બરાબર 0 લખી શકીએ. એટલે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની સમાંતર ગોઠવાય તો ટોર્ક લાગે નહીં અને ટોર્ક ત્યાં શું થશે? 0 એટલે ન્યૂનતમ. એ રીતે મહત્તમની વાત કરીએ જો θ બરાબર 90 ડિગ્રી એટલે સૌથી વધુ ડિગ્રી છે sin ની એટલે જો θ બરાબર 90 ડિગ્રી હોય તો ટોર્ક p sin 90 ડિગ્રી 90 ડિગ્રી એટલે શું થાય? 1 ની વેલ્યુ એટલે p આપણને મળે. તો અહીંયા આપણને p કેટલું મળે? મહત્તમ. જ્યારે જે ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રની લંબ રૂપે ગોઠવાયેલો હોય
ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની લંબરૂપે ગોઠવાય ત્યારે જે ટોર્ક મળે આપણને તે મહત્તમ મળે. ટોર્ક મળે કેટલું મળે? P મળે. એટલે ન્યૂનતમ ટોર્ક અને મહત્તમ ટોર્કની આ સમજૂતી છે. નેક્સ્ટ ટોપિક જોઈએ તો વિદ્યુતભારનું સતત વિતરણ ટોપિક છે. તો સતત વિતરણ કોને કહેવાય વિદ્યુતભારનું? આપણે કોઈ એક રેખા કે એક તાર લઈએ, એમાં 1 સેન્ટીમીટરે વિદ્યુતભાર આપણે મૂકીએ, એક સરખા 1 સેન્ટીમીટરે એક જે માપ હોય એક સરખા માપે મૂકીએ તો એને વિદ્યુતભારનું સતત વિતરણ કહેવાય. 1 સેન્ટીમીટર આવે એક સરખા વિદ્યુતભાર મૂકેલા છે એક તાર ઉપર, તો તે તાર ઉપર વિદ્યુતભારનું સતત વિતરણ થયું એમ કહી શકાય. હવે સતત વિતરણમાં અહીંયા 3 પાર્ટ છે. એક વિદ્યુતભારનું રેખીય વિતરણ. વિદ્યુતભારનું જે સતત વિતરણ થાય છે તે 3 રીતે થાય છે. વિદ્યુતભારનું રેખીય વિતરણ, પછી બીજો આવે છે વિદ્યુતભારનું પૃષ્ઠની રીતે વિતરણ, અને ત્રીજો પાર્ટ છે વિદ્યુતભારનું કદને રીતે વિતરણ. હવે વિદ્યુતભારનું રેખીય વિતરણ જોઈએ આપણે. તો વિદ્યુતભારનું રેખીય વિતરણની વ્યાખ્યા લખેલી છે. કોઈ એક રેખા પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો હોય તો વિદ્યુતભારના આવા વિતરણને રેખીય વિતરણ કહે છે. જોઈએ સતત રીતે એક આપણે રેખા લીધી છે, એમાં તમે જોઈ શકો છો કે આપણે વિદ્યુતભાર દર્શાવ્યો છે તે સતત રીતે વહેંચાયેલો અથવા આમાં સતત રીતે પથરાયેલો દેખાય છે. તો આ જે આખી રેખા થઈ તેને આપણે રેખીય વિતરણ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે કોઈ એક રેખા પર વિદ્યુતભાર, કોઈ એક રેખા છે એના પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે એટલે આપણે આવી રીતના દર્શાવેલા છે, સતત રીતે પથરાયેલો દર્શાવેલો છે. તો તે તો વિદ્યુતભારના વિતરણના આવા વિદ્યુતભારના વિતરણને કેવું છે? રેખીય વિતરણ કહે છે. હવે એને આપણે સૂત્રમાં જોઈએ તો રેખીય વિદ્યુતભારની ઘનતા, ઘનતાને આપણે લેમ્ડા વડે દર્શાવીએ છીએ. હવે એ કોને કહેવાય? કે વિદ્યુતભાર તારની, વિદ્યુતભાર તાર છે એ તારની એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને તે તારની રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. શું કીધું? એક વિદ્યુતભારનો તાર લો, હવે એમાંથી કોઈ આપણે એક માનો કે એટલા ખંડ લીધો, આ ખંડ એટલે એટલા ટુકડો લીધો છે, એ ટુકડા ઉપર નું આપણે વિદ્યુતભાર છે એ જોઈએ. આ ટુકડા ઉપરનો વિદ્યુતભાર કેટલું છે? ડેલ્ટા Q આપણે જોઈએ કે આ જે વિદ્યુતભાર લાગે છે, માનો આપણે કે આ આખો જે રેખીય તાર આપણે વાત કરીએ એમાંથી એક ટુકડો લઈએ, એ ટુકડા ઉપર જેટલું વિદ્યુતભાર છે એને આપણે ડેલ્ટા Q વડે દર્શાવીએ છીએ, અને જે ટુકડો છે એની લંબાઈને આપણે ડેલ્ટા L વડે દર્શાવીએ છીએ. તો અહીંયા શું કીધું છે કે રેખીય વિદ્યુતભાર ઘનતા બરાબર વિદ્યુતભાર તારની એકમ લંબાઈ, વિદ્યુતભાર તારની એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને તે તારની રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. તો આપણે અહીંયા આખી જે તારની લંબાઈ છે એમાંથી એક ટુકડો લીધો છે, એમાં ટુકડામાં જેટલો વિદ્યુતભાર છે આપણે ડેલ્ટા Q વડે દર્શાવેલ છે, અને જે ટુકડાની લંબાઈ છે આપણે ડેલ્ટા L વડે દર્શાવેલ છે. તો રેખીય વિદ્યુતભારની ઘનતા બરાબર વિદ્યુતભારના છેદમાં લંબાઈ. તો અહીંયા તમને કીધું છે કે એકમ લંબાઈ, એટલે એકમ પછીનો જે શબ્દ આવે એ છેદમાં આવશે, અને લંબાઈ દીઠ એટલે જે લંબાઈ દીઠ એટલે એ છેદમાં આવે જે શબ્દ એની પછી શબ્દ વિદ્યુતભાર એ હંમેશા અંશમાં આવશે. તો આપણે વાત કરીએ કે વિદ્યુતભારની એકમ લંબાઈ દીઠ એટલે ઘનતા બરાબર એકમ લંબાઈ, લંબાઈ આવી છેદમાં અને દીઠ વિદ્યુતભાર, એટલે વિદ્યુતભાર પછીનો વર્ડ આવ્યો એ વર્ડ આવશે અંશમાં, એટલે વિદ્યુતભારને તે તારની રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. વિદ્યુતભારને આપણે આ કીધું ડેલ્ટા Q વડે દર્શાવો, અને જે તારની લંબાઈ છે આપણે ડેલ્ટા L વડે દર્શાવીએ. આપણે ડેલ્ટા લીધું છે. ડેલ્ટા કહેવાય કે જ્યારે નાની અને સૂક્ષ્મ વસ્તુની વાત કરવામાં આવે ત્યારે આખા ભાગમાંથી નાનો એક સૂક્ષ્મ ભાગની વાત કરવામાં આવે ત્યારે આપણે ડેલ્ટાનો યુઝ કરીએ છીએ. તો લેમ્ડા બરાબર આપણને શું મળ્યું? અહીંયા ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા L. હવે એના બદલે આખા તારની વાત કરીએ આપણે, જ્યારે આ એક સૂક્ષ્મ આપણે ટુકડો લીધો તો કે નાના ટુકડાની વાત કરીએ, નાના ટુકડા કે નાના ભાગની વાત કરીએ, એના બદલે આખા તારની વાત કરવામાં આવે, રેખીય તાર એકમ તાર, આખા તારની વાત જો કરવામાં આવે તો લેમ્ડા બરાબર Q/L, એટલે કેપિટલ Q આવી જશે અને કેપિટલ L આવી જશે આખાની વાત કરવામાં આવે ત્યારે. હવે એનો આપણે યુનિટ જોઈએ. યુનિટ છે Q નો યુનિટ છે કુલમ, એકમ એટલે યુનિટ. Q નો એકમ છે કુલમ અને L નો છે મીટર, એટલે કુલમ/મીટર થાય. એવી રીતે વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણની વાત કરીએ એમાં સેમ ટુ સેમ જ વાક્ય આવશે. એ શું કીધું? કોઈ એક
રેખાની વાત કરીએ તો અહીંયા જો કોઈ એક પૃષ્ઠ પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો અથવા વહેંચાયેલો હોય તો વિદ્યુતભારના આવા વિતરણને પૃષ્ઠ વિતરણ કહે છે. હવે આપણે અહીંયા પૃષ્ઠ લીધું છે. હવે એવી રીતે પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા જોઈએ કે પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતાને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ. વિદ્યુતભાર પૃષ્ઠની એકમ. હવે પૃષ્ઠની વાત આવે તો પૃષ્ઠમાં શું આવે? ક્ષેત્રફળ આવે. એટલે માનો કે આ પૃષ્ઠ છે એનો એક આપણે ટુકડો લઈએ. આ ટુકડાનું ક્ષેત્રફળ આપણને મળે છે ડેલ્ટા એ અને ડેલ્ટા એ વડે દર્શાવીએ છીએ. અને અહીં ક્ષેત્રફળ પર લાગતો વિદ્યુતભારને આપણે ડેલ્ટા q વડે દર્શાવીએ છીએ. તો પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતાની વાત આવે ત્યારે વિદ્યુતભાર પૃષ્ઠની એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને તે પૃષ્ઠની તે જે આપણને પૃષ્ઠ છે તે ક્ષેત્રફળનું પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહે છે. તો આપણે વાત કરી તેમ કે એકમ લંબાઈ દીઠ એની બદલે આપણે અહીં આવશે એકમ ક્ષેત્રફળ દીઠ. તો એકમ ક્ષેત્રફળ દીઠ એટલે ક્ષેત્રફળ એકમ પછી જે વડ આવશે છેદમાં અને દીઠ પછી વિદ્યુતભાર ને તે પૃષ્ઠનું પૃષ્ઠ વિદ્યુતભાર કહે છે. તે ક્ષેત્રફળનું પૃષ્ઠ વિદ્યુતભાર એટલે તારની જગ્યા આવશે વિદ્યુત તારની જગ્યા આવશે પૃષ્ઠ અને વિદ્યુતભાર છે ઉપરની બાજુ. એટલે પૃષ્ઠ વિદ્યુતભારની આપણે વ્યાખ્યા જોઈએ ઘનતાની વ્યાખ્યા જોઈએ તો શું છે? વિદ્યુતભાર પૃષ્ઠનું એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને તે ક્ષેત્રની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહે છે. એટલે આ જે છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા થઈ અને સિગ્મા = del q by del a વડે દર્શાવેલ છે. અને જ્યારે આખા પૃષ્ઠની વાત કરીએ પૃષ્ઠનો ટુકડો લીધો તો આખા પૃષ્ઠની વાત કરવામાં આવે તો સિગ્મા = q by a થાય. આનો યુનિટ છે કુલમ ઉપર મીટર સ્ક્વેર. q નો એકમ એટલે કુલમ અને ક્ષેત્રફળનો એકમ થાય છે મીટર સ્ક્વેર. એટલે બંને q ના છેદમાં a છે એટલે કુલમ ઉપર મીટર સ્ક્વેર. એટલે વિદ્યુતભારનું કદ વિતરણની વાત કરીએ તો શું છે? કોઈ એક કદ ખંડ પર વિદ્યુતભાર સતત કોઈ એક કદ છે આપણે ગોળો લીધો છે વિદ્યુતભારથી ઘેરાયેલો ગોળો એ આપણે કદ તરીકે એક્ઝામ્પલ લીધું છે. તો કોઈ એક કદ પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો અથવા વહેંચાયેલો હોય તો તેવા વિદ્યુતભારના આવો વિતરણ હોય એમ તો શું કહેવાય? વિદ્યુતભારનું કદ વિતરણ કહી શકીએ છીએ. તો અહીંયા શું કર્યું છે? આ કદ વિતરણ છે તેમાંથી એક આનો આખા જે ગોળા જે આખો વિદ્યુતભારથી ઘેરાયેલો ગોળો છે એનો એક આપણે ભાગ લઈએ કે એટલા ટુકડામાં છે એટલા કદમાં વહેતો વિદ્યુત પ્રવાહ જે વિદ્યુતભાર છે એને આપણે ડેલ્ટા q વડે દર્શાવીએ. જે ટુકડો આપણે લીધો છે કદનો એને ડેલ્ટા v વડે દર્શાવીએ કે આપણે આખા કદનો એક નાનો ટુકડો લીધો છે. જ્યારે આખા કદની વાત થાય ત્યારે v આવે નકર આવે ડેલ્ટા v. તો કદ વિદ્યુતભારની ઘનતા બરાબર શું થશે? વિદ્યુતભારના છેદમાં કદ ρ = ડેલ્ટા q upon ડેલ્ટા v. જે આપણે કદના નાના ટુકડાની વાત કરવામાં આવી છે એમાં. હવે આખા કદની વાત આવે ત્યારે ρ = q upon v આવે. ત્રણે વસ્તુ સમાન જ છે પણ એને અલગ અલગ વ્યાખ્યા રીતે દર્શાવવામાં આવી છે અને અલગ અલગ સિમ્બોલ વડે આપણે એ રીતના દર્શાવેલું છે. ρ = q by v એનો યુનિટ છે કુલમ upon મીટર ક્યુબ. કઈ રીતે? q છે એટલે q નો એકમ શું થાય? કુલમ. અને નીચે v છે v કદનો એકમ થાય છે મીટર ક્યુબ એટલે કુલમ ઉપર મીટર ક્યુબ. હવે આપણે એક વસ્તુ જોઈએ કે કઈ રીતે એના ઉપર જે આપણે વિદ્યુતભાર આવે છે વિદ્યુતભાર એના પર એક ચોક્કસ કુલમ્બીય બળ લાગે ત્યારે વિદ્યુતભાર ની દિશા દર્શાવે છે. તો એ વસ્તુ આપણે જોઈએ કે એક કદ લીધું છે આપણે અનિયમિત કદ આ લીધેલું છે. હવે તમે જોવો તો આ એમાં એટલો ટુકડો લીધો આપણે ડેલ્ટા v તરીકે દર્શાવ્યો જેમાં આપણે દર્શાવ્યો હતો. હવે તે જે આપણને ડેલ્ટા v જે પોઈન્ટ છે ત્યાંથી p બિંદુ સુધીનું અંતર આપણે r' વડે દર્શાવ્યું છે. અને એવી જ રીતે અહીંયા o બિંદુ આવેલું છે. તો o બિંદુથી ડેલ્ટા v સુધીનું અંતર r વડે દર્શાવ્યું છે અને o થી p સુધીનું અંતર કેપિટલ R વડે દર્શાવ્યું છે. એ રીતે આપણે ત્રિકોણ બનાવ્યો છે. આમ આ વસ્તુ જે આપણે કરીશું એ કદ ઉપર પણ આવે, રેખીય વિદ્યુતભારમાં પણ આવે અને રેખીય વિતરણમાં પણ આવે ને પૃષ્ઠ ત્રણેયમાં આવે છે. કદમાં પણ આ વસ્તુ લાગુ પડે, પૃષ્ઠમાં પણ અને રેખીય વિતરણમાં પણ લાગુ પડે.
આના પરથી આપણે ઇક્વેશન મેથેમેટિકલી તારવીએ તો અહીંયા જોઈએ વાત કરવામાં આવે છે વિદ્યુતભાર. વિદ્યુતભાર આવે એટલે q આવે, પણ આપણને અહીંયા ઇક્વેશન આપણે શું મળ્યું છે કદ વિતરણનું ρ = ડેલ્ટા q બાય ડેલ્ટા v. હવે આપણે આમાં આ જે ડેલ્ટા q છે એને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? આ જે ડેલ્ટા v છે ઈ આના ગુણાકારમાં ρ ની બાજુમાં આવી જશે. એટલે ડેલ્ટા q બરાબર ρ ઇન્ટુ ડેલ્ટા v થઈ જશે. તો આપણે લખ્યું ડેલ્ટા q = ρ ઇન્ટુ ડેલ્ટા v લખેલું છે. હવે આપણે ડેલ્ટા E લીધું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રને આપણે કઈ રીતે દર્શાવે? q * v વડે દર્શાવી શકીએ છીએ. જે આપણને શું આવે? q * v વડે આપણે વિદ્યુત ક્ષેત્ર દર્શાવશું. q શું થયું? આપણને મળ્યો છે ρ * ડેલ્ટા v. પણ E આપણે વિદ્યુત ક્ષેત્ર દર્શાવતું. વિદ્યુત ક્ષેત્ર શું છે? કુલમ્બીય બળનું સૂત્ર કે E = kq/r² થાય સૂત્ર. તો E આપણને શું મળશે? kq/r². પણ kq/r² મળે તો q ની વેલ્યુ આપણને મળી ગઈ છે. ડેલ્ટા q શું છે? del * ρv. એમ ને કે ની વેલ્યુ છે 1/4π0 r². તો આપણે મૂકીએ 1/4π0 r², અને del * ρv એમ જે ડેલ્ટા q ની વેલ્યુ છે આપણે શું કીધું? kq/r² આપણને જે સૂત્ર મળે છે E નું વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે E = kq/r². તો k ની જગ્યાએ આપણે લખ્યું છે 1/4π0 અને q છે q ની જગ્યાએ આપણે શું છે? ρ * ડેલ્ટા v અને r² નીચે એમ ન. પણ આપણે વાત કરવામાં આવે છે આ પદની, તો અહીંયા વાત કરીએ કે 1/4π0 જે k નું છે q ની વેલ્યુ આપણને મળી ρ * ડેલ્ટા v અને આ r² ની જગ્યાએ આપણે લખ્યું r'². શું કામ? કે ડેલ્ટા v થી p r' એ વિદ્યુતભારથી p તરફનું અંતર છે, અને r' જે એકમ સદિશ છે વિદ્યુતભારથી p તરફનો એકમ સદિશ છે. અંતરની વાત આવે r' ની જગ્યાએ તો આ જે ડેલ્ટા v થી p સુધીનું એટલે વિદ્યુતભારથી p બિંદુ p સુધીનું અંતર છે r'. એટલે અહીં લખ્યું છે r'². એવી જ રીતના r કેપ એટલે r' એ શું છે? એ વિદ્યુતભારથી p તરફનો એકમ સદિશ છે. એટલે અહીં લખશું r'. હવે આ એક જો વસ્તુ મળી કદ, આપણે આ જે આખું કદ હતો એનો કદનો ખંડ હતો ને એનો અહીંયા ચોરસ બોક્સમાં એનું ડેલ્ટા v એનું ખાલી આપણને મળ્યું છે. અહીં જે આપણને ડેલ્ટા E જે ઇક્વેશન મળ્યું એક નાના ભાગનું છે, કદમાંથી એક નાના ભાગનું મળ્યું છે. હવે બધાનું જોતું હોય આપણે કુલ, તો આવાનો સરવાળો કરી શકીએ આપણે આવા નાના કદનો, જે આપણે આગળ કર્યો તો તમને યાદ હોય એવી રીતના. તો વિદ્યુતભાર વિતરણને લીધે કુલ વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતભાર વિતરણ એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. આવા કદનો બધા ખંડ છે, કદ ખંડનો સરવાળો કરીએ તો બધા કદ ખંડોનો એટલે ડેલ્ટા v, આવા ડેલ્ટા v બધાનો જે આમાં આખા કદમાં આવેલા હોય એવા નાના કદ ખંડનો સરવાળો કરી લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો. એટલે ડેલ્ટા v વડે જે આપણને વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું છે, હવે આખા કદ ખંડમાં જેટલા ડેલ્ટા v હોય બધાનો સરવાળો કરીએ તો જે ડેલ્ટા v વડે જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનો આપણે સરવાળો કરવાનો છે. એટલે શું લખી શકીએ આ સૂત્રને? આપણે કેમ અહીંયા ડેલ્ટા q ડેલ્ટા v લખતો તો એક નાના ખંડની વાત કરતા હતા, જેના આખા પદની કે આખા પૃષ્ઠની કે આખા રેખાની વાત કરીએ ત્યારે લખશું ρ = q/v, અહીં લખશું સિગ્મા બરાબર q/a, અને એવી રીતના અહીં લખશું લેમ્બડા = q/l. તો એવી રીતના અહીં લખશું ડેલ્ટા E ની જગ્યાએ E બરાબર 1/4π0 બહાર લખીશું કોમન છે એટલે સમેશન લીધું બધા ડેલ્ટા v માંથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો. એટલે આપણે સમેશન લીધું ઇન્ટુ ρ ડેલ્ટા v ρ'² r'. જેમ સૂત્ર આપણે આ જે આખા બધાની વાત બધાનું જે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવા માટે જે સૂત્ર શોધ્યું છે એ રીતે આ કદ માટે શોધ્યું છે, એ રીતે તમે પૃષ્ઠ માટે પણ શોધી શકો અને રેખીય માટે પણ આ રીતના તમે ગણતરી કરીને કુલ વિદ્યુત ક્ષેત્ર આખા કદ કે પૃષ્ઠ કે રેખીયનું તમે શોધી શકો છો. આપણે વાત કરી કે નાના ખંડની વાત કરી, પછી નાના ખંડ ઉપર લાગતો વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કર્યો, અને સરવાળાના કારણે જે આપણને સ્ટેપ મળે છે કે જે સૂત્ર મળે છે એ આપણને મળે છે કુલ વિદ્યુત ક્ષેત્ર.